જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ એજનસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. સાબુદાણાનો દૂધપાક તો તમે ઘણીવાર બનાવ્યો હશે, પણ શું ક્યારેય તમે કેરી સાબુદાણાનો દૂધપાક બનાવ્યો છે? આ કેરી સાબુદાણાનો દૂધપાક તો બહુ જ મસ્ત બને છે અને તેને તમે ઘરે ખૂબ જ સરળતાથી તૈયાર કરી શકો છો. તો ચાલો આ એકદમ ટેસ્ટી અને સમર સ્પેશિયલ કેરી સાબુદાણાનો દૂધપાક બનાવવાની શરૂઆત કરીએ. કેરી સાબુદાણાનો દૂધપાક બનાવવા માટે સૌથી પહેલાં અડધો કપ સાબુદાણા લઈ તેને ચોખ્ખા પાણી વડે 2 થી 3 વખત ધોઈને સાફ કરી લેશું, જેથી કરીને તેમાં કોઈ પણ જાતનો કચરો અથવા તો એક્સ્ટ્રા સ્ટાર્ચ હોય તે નીકળી જાય. આ રીતે સાબુદાણાને બરાબર રીતે ધોઈ લીધા પછી હવે તેમાં અડધો કપ નોર્મલ પાણી ઉમેરીશું. અહીંયા આપણે ગરમ પાણી નથી ઉમેરવાનું, નોર્મલ પાણી જ ઉમેરવાનું છે અને ત્યાર પછી તેને ઢાંકણ ઢાંકીને 3 થી 4 કલાક માટે પલળવા દેશું. 3 થી 4 કલાક જેવું સાબુદાણાને પલાળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણા આ સાબુદાણા સરસથી પલળીને સોફ્ટ થઈ ગયા છે. જો તમારી પાસે 3 થી 4 કલાક જેવો ટાઈમ ના હોય તો ગરમ પાણીથી સાબુદાણાને તમે 1 કલાક માટે પણ પલાળી શકો છો. હવે આ પલળેલા સાબુદાણાને આપણે એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું. અહીંયા આપણે અડધા કપ સાબુદાણા સાથે અડધો કપ જ પાણી ઉમેર્યું હતું, એટલે સાબુદાણામાં જરા પણ એક્સ્ટ્રા પાણી નથી. જો તમારે એક્સ્ટ્રા પાણી હોય તો તેને કાઢી લેવું અને ત્યાર પછી તેની સાથે જ તેમાં 1 કપ દૂધ અને 2 થી 2.5 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું. શરૂઆતમાં એવું લાગે તો થોડી ઓછી ખાંડ ઉમેરવાની, કેમ કે પાછળથી આપણે કેરી ઉમેરવાના છીએ, એટલે જરૂરિયાત પ્રમાણે પાછળથી તમે વધુ ઓછી ખાંડ ઉમેરી શકો છો. જો પહેલેથી જ ખાંડ વધારે થઈ જશે તો પાછળથી ખાંડ નહીં કાઢી શકાય. હવે આ બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કર્યા પછી ગેસની મીડિયમ ફ્લેમ ઉપર સાબુદાણાને 4 થી 5 મિનિટ માટે પકાવીશું. અહીંયા આપણે સાબુદાણાને ત્યાં સુધી પકાવવાના છે કે જ્યાં સુધી તેનો ટ્રાન્સલ્યુસન્ટ કલર થવા ના લાગે અને દૂધ ગરમ થશે ને ત્યાર પછી થોડી વારમાં જ સાબુદાણા સરસથી પાકવા લાગશે. સાબુદાણા જો સરસથી પલળ્યા હશે ને તો તેને પકાવવામાં જ વધારે સમય નહીં લાગે. 4 થી 5 મિનિટ જેવું સાબુદાણાને પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે સાબુદાણાનો ટ્રાન્સલ્યુસન્ટ કલર થવા લાગ્યો છે. એમ છતાં પણ સાબુદાણામાં અંદર હજી થોડો સફેદ ભાગ દેખાય છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને ઢાંકણ ઢાંકીને 5 થી 7 મિનિટ માટે રહેવા દઈશું, જેથી કરીને અંદર વરાળના લીધે સાબુદાણા સરસથી બફાઈ જશે. 5 થી 7 મિનિટ જેવો રેસ્ટ આપ્યા પછી ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે બધા જ સાબુદાણા મસ્ત ટ્રાન્સલ્યુસન્ટ થઈ ગયા છે, એટલે કે બધા જ સાબુદાણા સરસથી પાકી ગયા છે. તો હવે તેને બરાબર રીતે એક વખત મિક્સ કરી લઈ તેને ઠંડુ થવા દેશું. આપણા દૂધમાં પકાવેલા સાબુદાણા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ. તો તેના માટે અહીંયા મેં એક મોટી પાકી કેરી લીધી છે, તેની છાલ કાઢીને તેના ટુકડા કરી લેશું. જો કેરી નાની હોય તો એકની જગ્યાએ 2 કેરી લેવી અને હવે આ કેરીના ટુકડાને આપણે એક મિક્સી જારમાં ટ્રાન્સફર કરીશું અને તેની સાથે 1 કપ દૂધ ઉમેરીને બધી જ વસ્તુને બરાબર રીતે ગ્રાઇન્ડ કરી લેશું. કેરી બરાબર રીતે ગ્રાઇન્ડ થઈ જાય ત્યાર પછી તેમાં ફરીથી અડધો કપ જેટલું દૂધ ઉમેરી તેની સાથે 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલી અથવા તો ગળાશ પ્રમાણે ખાંડ ઉમેરીશું. અહીંયા તમારે સાબુદાણાને પણ એક વખત ટેસ્ટ કરી લેવા અને જરૂરિયાત પ્રમાણે ખાંડ વધુ ઓછી ઉમેરી બધી જ વસ્તુને ફરીથી સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેશું. અને હવે આ ગ્રાઇન્ડ કરીને તૈયાર કરેલા મેંગો શેકને આપણે એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરીશું. અહીંયા બાઉલ એટલું મોટું લેવું કે જેમાં આપણે બધી જ વસ્તુ બરાબર રીતે મિક્સ કરીને દૂધપાક તૈયાર કરી શકીએ. મેંગો શેકની સાથે જ હવે આપણે જે દૂધમાં સાબુદાણાને પકાવ્યા હતા તે સાબુદાણાને પણ ઉમેરી દઈશું. સાબુદાણાને મેંગો શેકમાં ઉમેરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે સાબુદાણા બરાબર રીતે ઠંડા થઈ ગયા હોવા જોઈએ અને સાબુદાણા ઠંડા થયા પછી તે આ રીતે એકદમ ઘટ્ટ થઈ જાય છે અને એકબીજા સાથે ચીપકી જાય છે. પણ તેને મેંગો શેકમાં ઉમેર્યા પછી તમે જોઈ શકો છો કે મેંગો શેકમાં જેમ મિક્સ થશે તેમ સાબુદાણા ધીમે ધીમે છૂટા પડી જશે. એમ છતાં પણ તમને જો વધારે સાબુદાણા એકબીજા સાથે ચોંટી ગયા હોય તેવું લાગે ને તો સાબુદાણાના મિક્સચરમાં જ થોડું દૂધ મિક્સ કરીને પણ તમે સાબુદાણાને અલગ કરી શકો છો. આ રીતે સાબુદાણા મેંગો શેકમાં બરાબર રીતે મિક્સ થઈ જાય ને ત્યાર પછી અહીંયા મેં પાકી કેરીના આ રીતે નાના ટુકડા કરીને લીધા છે. તો આ કેરીના ટુકડાને પણ આપણે
આ મિક્સચરમાં જ ઉમેરી દઈશું. અહીંયા કેરીના ટુકડા વધારે મોટા નહીં કરવાના, આ રીતે નાની સાઇઝના જ કરવાના છે. અને તેની સાથે જ કાજુ બદામના ટુકડા પણ ઉમેરીશું. અહીંયા તમે કાજુ બદામની સાથે તમારા મનપસંદ કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો. અને હવે આ બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કરી લેશું. ડ્રાયફ્રૂટની સાથે તમે દૂધપાકમાં થોડો ઇલાયચી પાવડર પણ ઉમેરી શકો છો. ઇલાયચી પાવડરનો દૂધપાકમાં ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. તે ટોટલી ઓપ્શનલ છે. બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણો આ કેરી સાબુદાણાનો દૂધપાક કેટલો મસ્ત તૈયાર થયો છે. જો આ દૂધપાક બરાબર ઠંડો ના લાગતો હોય તો તેને થોડીવાર માટે ફ્રીઝમાં રાખીને ઠંડા દૂધપાકને સર્વ કરો. તો ચાલો આપણે આ ઠંડા દૂધપાકને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી કેરીના ટુકડા, થોડા પલાળેલા તકમરિયા અને ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરીને સર્વ કરીશું. અહીંયા જોઈને જ તમને અંદાજો આવી જશે કે આપણો આ દૂધપાક કેટલો મસ્ત બન્યો છે કે જોઈને જ મોઢામાં પાણી આવી જાય. તમે પણ એક વખત આ દૂધપાક જરૂરથી ટ્રાય કરજો. તમે આ કેરી સાબુદાણાનો દૂધપાક એક વખત બનાવશો ને પછી દર વખતે કેરીની સિઝનમાં અઠવાડિયામાં એક વખત તો આ દૂધપાક બનાવશો જ. તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.